વેલકમ વિદ્યાર્થી મિત્રો, ક્લાસરૂમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તાજેતરમાં ઇસરો દ્વારા ચંદ્રયાન-2 મિશનના પ્રારંભિક ડેટા જાહેર કરવામાં આવ્યા છે તે વિગતે આપણે ચર્ચા કરીશું। સાથે સાથે ચંદ્રયાન-1, ચંદ્રયાન-2 તેમજ ઇસરો વિશે પણ આપણે ચર્ચા કરીશું। તો ચલો ચર્ચાને શરૂ કરીએ। ઇસરો દ્વારા ચંદ્રયાન-2 મિશનનો પ્રારંભિક ડેટા જાહેર। ભારત અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરોએ તાજેતરમાં ચંદ્રયાન-2 મિશનમાંથી મેળવેલ ડેટાનો પ્રથમ સેટ જાહેર કર્યો। તો ચંદ્રયાન-2નો પ્રથમ સેટ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો? તો કે ઇસરો દ્વારા ચંદ્રયાન-2 મિશનમાંથી મેળવેલ ડેટાનો પ્રથમ સેટ જાહેર કરવામાં આવ્યો। ઇસરો દ્વારા જાહેર કરવામાં આવેલ આ ડેટા પ્લેનેટરી ડેટા સેન્ટર વર્ઝન 4 દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો। ઇસરો દ્વારા જે ડેટા જાહેર કરવામાં આવ્યો છે તેને તૈયાર કરવાનું કામ કોણે કર્યું હતું? તો કે પ્લેનેટરી ડેટા સેન્ટર વર્ઝન 4 દ્વારા તેને તૈયાર કરવામાં આવ્યો હતો। ઇસરોએ પ્રદાન પોર્ટલ મારફતે આ ડેટા જાહેર કર્યો। ઇસરોએ પ્રદાન પોર્ટલ મારફતે આ ડેટા જાહેર કર્યો છે ચંદ્રયાન-2નો। આ એક પોઈન્ટ મહત્વનો છે મિત્રો, ગમે ત્યારે આપણને એમસીક્યુમાં પૂછાઈ શકે કે પ્રદાન પોર્ટલ નીચે પૈકી કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? તો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે પ્રદાન પોર્ટલ છે એ ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું। પ્રદાન પોર્ટલનું સંચાલન ઇન્ડિયન સ્પેસ સાયન્સ ડેટા સેન્ટર દ્વારા કરવામાં આવે છે। જે પ્રદાન પોર્ટલ છે તેને મારફતે આપણને ચંદ્રયાન-2 મિશનનો પ્રારંભિક ડેટા તો જાહેર કર્યો, પરંતુ એ જે પ્રદાન પોર્ટલ છે તેનું સંચાલન કોણ કરે છે? તો કે ઇન્ડિયન સ્પેસ સાયન્સ ડેટા સેન્ટર દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે। હવે આપણે ચંદ્રયાન-1 વિશે થોડીક ચર્ચા કરીએ। અહીંયા તમે જોઈ શકો છો, ચંદ્રયાન-1ની ઇમેજ તમે જોઈ શકો છો। ભારતનું પ્રથમ ચંદ્રયાન હતું। ચંદ્રયાન-1 એ ભારતનું ચંદ્રયાન-1 મિશન હતું, એટલે કે પ્રથમ હતું। તે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો દ્વારા ઓક્ટોબર 2008ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું અને ઓગસ્ટ 2009 સુધી તે કાર્યરત હતું। ઇસરો જે છે એના દ્વારા ચંદ્રયાન-1 લોન્ચ કરવામાં આવ્યું એ ઓક્ટોબર 2008ના રોજ તેને પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું અને ઓગસ્ટ 2009 સુધી તે કાર્યરત રહ્યું હતું। આ યાનને PSLV-C11 રોકેટ વડે મોકલવામાં આવ્યું હતું। ચંદ્રયાન-1ને કોના દ્વારા મોકલવામાં આવ્યું હતું? તો કે PSLV-C11 રોકેટ દ્વારા ચંદ્રયાનને અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું, જે 22 ઓક્ટોબર 2008ના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી છોડાયું હતું। ચંદ્રયાન-1ને 22 ઓક્ટોબર 2008ના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી છોડવામાં આવ્યું હતું। વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ યોજનાની જાહેરાત સ્વતંત્રતા દિનના ભાષણ વખતે 15 ઓગસ્ટ 2003માં કરી હતી। ચંદ્રયાન-1ની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા। કયા વર્ષે? તો કે 15 ઓગસ્ટ 2003માં ચંદ્રયાન-1ની જાહેરાત કરવામાં આવી હતી। ચંદ્રયાનની ભ્રમણ કક્ષામાં યાનનું વહન 8 નવેમ્બર 2008ના રોજ મુકાયું હતું। 8 નવેમ્બર 2008ના રોજ ચંદ્રયાન-1 એ ચંદ્રની ભ્રમણ કક્ષામાં આવ્યું હતું। હવે ચંદ્રયાન-1 વિશે થોડાક ફેક્ટ્સ આપણે જોઈએ તો કે ચંદ્રયાન-1નું જે વજન છે ને તે 1380 કિલોગ્રામ હતું। 1380 કિલોગ્રામ ચંદ્રયાન-1નું વજન હતું। તેની ડેટ ઓફ લોન્ચિંગ ડેટ કઈ હતી? તો કે 22 ઓક્ટોબર 2008। લોન્ચ સાઇટ સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા ખાતેથી તેને લોન્ચ કરવામાં આવ્યું હતું। લોન્ચિંગ વ્હીકલ PSLV-C11 દ્વારા તેને લોન્ચ કરવામાં આવ્યું હતું અને લાઈફની મિશન હતી 2 વર્ષ। હવે આપણે જોઈએ ચંદ્રયાન-2। ચંદ્રયાન-2ની ઇમેજ તમે અહીંયા જોઈ શકો છો। તે 3 ભાગમાં છે। આ જે છે ફર્સ્ટ એ વિક્રમ છે, લેન્ડર, ઓર્બિટર, અને વિક્રમ લેન્ડરની અંદર તે પ્રજ્ઞાન નામનું રોવર અંદર છે। આ વિક્રમ લેન્ડર જે છે ને એની અંદર તે પ્રજ્ઞાન નામનું રોવર છે। આ એનો વે છે કે અહીંયાથી વિક્રમમાંથી પ્રજ્ઞાન રોવર નીકળશે। વિક્રમને
અને પ્રજ્ઞાન વિશે આપણે થોડીક ચર્ચા કરીશું. ભારતનું ચંદ્રયાન 1 પછીનું બીજું ચંદ્રયાન છે. ચંદ્રયાન 2 22 જુલાઈ 2019ના રોજ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન 2ને 22 જુલાઈ 2019ના રોજ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન 2 મિશન અંતર્ગત વિક્રમ લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાની યોજના હતી. જે આ વિક્રમ લેન્ડર છે ને તેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાની યોજના હતી. જોકે વિક્રમ લેન્ડર ક્રેશ થઈ જતા તેનું ઉતરાણ સફળ થયું ન હતું. વિક્રમ લેન્ડર છે એ સફળતાપૂર્વક ચંદ્રની ધરતી પર લેન્ડ થઈ શક્યું ન હતું. આ મિશન દરમિયાન ઓર્બિટર ભ્રમણ કક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન 2 અંતર્ગત મુખ્ય 3 મિશનો હતા. પ્રથમ તો જે વિક્રમ લેન્ડર છે, વિક્રમ લેન્ડર એ ચંદ્રની સપાટી પર સફળ ઉતરાણ કરી શક્યું નહીં, તેથી તે ક્રેશ થઈ ગયું. એ સિવાય બીજા પણ 2 મિશન હતા, એક પ્રજ્ઞાન રોવર અને ઓર્બિટર. તો આપણે ચર્ચા કરીએ. 1 નંબર, ઓર્બિટરને ચંદ્રને ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવું, જે આપણે કરી શક્યા. ઓર્બિટરને જે ચંદ્રની ભ્રમણ કક્ષા છે તેમાં સ્થાપિત કરવું તે આપણા દ્વારા કરવામાં આવ્યું હતું. વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટી પર ઉતારવું. વિક્રમ નામનું લેન્ડર છે તેને ચંદ્રની સપાટી પર ઉતારવાનું હતું, પણ તે આપણે કરી શક્યા નહીં. તેમાં આપણે અસફળ રહ્યા. આ લેન્ડરને વિક્રમ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે વિક્રમ સારાભાઈની શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે લેન્ડરનું નામ વિક્રમ રાખ્યું હતું. ત્રીજું, પ્રજ્ઞાન રોવરની મદદથી ચંદ્રની સપાટીનું નિરીક્ષણ કરવું. પ્રજ્ઞાન નામની એક રોલિંગ ગાડી હતી કે નાની રમકડા જેવી ગાડી બનાવવામાં આવી હતી આપણા સાયન્ટિસ્ટો દ્વારા. તેને ચંદ્રની સપાટી ઉપર ભ્રમણ કરી તેનું નિરીક્ષણ કરવા માટે આપણે બનાવવામાં આવ્યું હતું. પરંતુ વિક્રમ લેન્ડરની અંદર જ તે ગાડી હોવાથી, પ્રજ્ઞાન રોવર હોવાથી તેનો પણ ક્રેશ થઈ ગયું હતું. હવે આપણે જોઈએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે આપણે ઈસરો વિશે થોડીક આપણે ચર્ચા કરીએ. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેનું મુખ્ય હેડક્વાર્ટર બેંગ્લોર શહેરમાં આવેલું છે. એટલે કે ઈસરોનું હેડક્વાર્ટર મુખ્યાલય ક્યાં આવેલું છે? તો કે બેંગ્લોર શહેરમાં આવેલું છે. હાલ ચેરમેન પદ પર કે સિવાન છે. ઈસરોના હાલના ચેરમેન કોણ છે? તો કે સિવાન છે. અહીં ભારતના અને અન્ય દેશોના અવકાશયાન અવકાશમાં મોકલવામાં આવે છે. ઈસરો દ્વારા ભારતના બનાવેલા સેટેલાઇટો તેમજ અન્ય દેશોના પણ સેટેલાઇટો અવકાશમાં મોકલવામાં આવે છે ઈસરો દ્વારા. ઈસરોનો સમાવેશ વિશ્વની સૌથી 6 મોટી સરકારી સ્પેસ એજન્સીઓમાં થાય છે. ઈસરોનો સમાવેશ શેમાં થાય છે? તો કે વિશ્વની સૌથી મોટી 6 સરકારી સ્પેસ એજન્સીઓમાં ઈસરોનો સમાવેશ થાય છે, જેની સાથે નાસા, આરકેએ, ઈએસએ, સીએનએસએ અને જાક્સાનો પણ સમાવેશ થાય છે. તેનો પ્રારંભિક હેતુ સ્પેસ ટેકનોલોજીને આગળ વધારવાનો અને તેના એપ્લિકેશન્સનો ઉપયોગ રાષ્ટ્રીય લાભ માટે કરવાનો છે. ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટને ઈસરો દ્વારા બાંધવામાં આવ્યું હતું અને 1975માં સોવિયત યુનિયન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. ભારતનો પ્રથમ ઉપગ્રહ છે તે આર્યભટ્ટ બનાવવામાં આવ્યો હતો ઈસરો દ્વારા. તેમજ 1975માં સોવિયત યુનિયન એટલે યુએસએસઆર દ્વારા તેને અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. રોહિણી પ્રથમ ઉપગ્રહ, જેને ભારત સર્જિત લોન્ચ વ્હીકલ SLV-3 દ્વારા ભ્રમણ કક્ષામાં મૂકવા માટે 1980માં લોન્ચ કરવામાં આવ્યો હતો. રોહિણી નામનો ઉપગ્રહ છે જે ભારતમાં જ નિર્મિત છે અને ભારતના જ લોન્ચ વ્હીકલ દ્વારા તેને અવકાશમાં પ્રક્ષેપિત એટલે કે છોડવામાં આવ્યો હતો. તે રોહિણી નામનો ઉપગ્રહ છે. વિદ્યાર્થી મિત્રો, આ એક ખાસ ધ્યાન રાખજો. ભારતમાં બનેલો તેમજ ભારતના જ લોન્ચ વ્હીકલ દ્વારા અવકાશમાં છોડવામાં આવેલો પ્રથમ ઉપગ્રહ કયો છે? તો કે રોહિણી, જેને વર્ષ 1980માં લોન્ચ કરવામાં આવ્યો હતો. SLV એટલે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, એવું એનું પૂર્ણ નામ થાય છે. ઈસરોએ ત્યારબાદ 2 અન્ય રોકેટો વિકસાવ્યા.
SLV પછી ઈસરોએ બીજા 2 અન્ય રોકેટો વિકસાવ્યા છે, જેમાં PSLV પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અને GSLV જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ જે ઈસરો દ્વારા વિકસાવવામાં આવેલો છે. GSLVને આપણે બીજા બાહુબલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈસરોની કામગીરીને અલગ અલગ 5 વિભાગોમાં વહેંચવામાં આવી છે. જે ઈસરો જે આખું તંત્ર છે, મોટું સંસ્થા છે, એ એકલું નહીં, એની સાથે બીજી 5 સંસ્થાઓ જોડાઈને એક આખી ઈસરો બને છે. તેને ઈસરોને કુલ કેટલા 5 ભાગમાં વહેંચવામાં આવી છે. એક વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSC જે તિરુવનંતપુરમ ખાતે આવેલી છે. ઈસરો સેટેલાઇટ સેન્ટર, ઈસરો સેટેલાઇટ સેન્ટર ક્યાં આવેલું છે? તો કે બેંગ્લોર ખાતે આવેલું છે. 3 નંબર શ્રીહરિકોટા રેન્જ, શ્રીહરિકોટા એટલે આપણે જ્યાંથી સેટેલાઇટને લોન્ચ કરીએ છીએ તે સતીશ ધવન સ્પેસ સેન્ટર. નેક્સ્ટ અવકાશ વિનિયોગ કેન્દ્ર એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર જે આપણા અમદાવાદ ખાતે આવેલું છે. ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી જે પણ ક્યાં આવેલી છે? અમદાવાદ ખાતે. મિત્રો, એ આપણા ગુજરાતીઓ માટે ગર્વની વાત કહેવાય કે ઈસરો આટલી મહત્વની સંસ્થા છે જેના 5 અંગો છે. તે 5 અંગો પૈકી મહત્વના 2 અંગો એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર તેમજ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એ ગુજરાતના અમદાવાદ ખાતે આવેલી છે અને ઈસરોના આ 5 મહત્વના અંગો આપણે ગણી શકાય. આપણે અહીંયા જોઈએ સાઈડમાં કે ઈસરોની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે 15 ઓગસ્ટ 1969માં ઈસરોની સ્થાપના કરવામાં આવી હતી. ઈસરોના બિલ્ડિંગનું નામ શું છે? તો કે અંતરિક્ષ ભવન. અને ક્યાં આવેલું છે? તો કે બેંગ્લોર ખાતે આવેલું છે. ઉપગ્રહ છોડવાનું સ્થળ કયું છે? તો કે સતીશ ધવન અવકાશ કેન્દ્ર. ઉદ્દેશ્ય શું છે? તો કે અવકાશ સંશોધન ક્ષેત્રે સંશોધન કરવાનું. હાલના તેના અધ્યક્ષ કોણ છે? તો કે કે સિવાન તેના અધ્યક્ષ છે. હવે ઇન્ડિયન સ્પેસ સાયન્સ ડેટા સેન્ટર જે પ્રદાન નામનું પોર્ટલ છે તેને સંચાલન કરે છે એના વિશે આપણે ચર્ચા કરીએ. ISSDC એટલે કે ઇન્ડિયન સ્પેસ સાયન્સ ડેટા સેન્ટર ની સ્થાપના ઈસરો દ્વારા વર્ષ 2008માં કરવામાં આવી હતી. આપણે ક્યારે કોઈ પૂછવામાં આવે કે ISSDC નું પૂરું નામ શું છે? તો કે ઇન્ડિયન સ્પેસ સાયન્સ ડેટા સેન્ટર. તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે વર્ષ 2008માં તેની સ્થાપના કરવામાં આવી હતી. ISSDC બેંગ્લોરમાં આવેલ ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક ખાતે આવેલું છે. ISSDC નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક ખાતે તેનું હેડક્વાર્ટર આવેલું છે બેંગ્લોર ખાતે. તે અવકાશ મિશન સંબંધિત ડેટા માટે જવાબદાર સંસ્થા છે. જે ISSDC છે તે અવકાશ સંબંધિત જેટલા પણ ડેટા છે તેનો સંગ્રહ કરે છે અને સાચવે છે. એના માટે ISSDCની સ્થાપના કરવામાં આવી છે વર્ષ 2008માં અને તેનું હેડક્વાર્ટર બેંગ્લોર ખાતે આવેલા ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક ખાતે આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ સો કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.